શ્રમજીવી મહિલાઓને આત્મનિર્ભર બનવાની અનોખી પહેલ પ્રદર્શન દ્વારા વ્યવસાય માટે મળ્યું પ્લેટફોર્મ।
એવું છે હા ઠીક રાધે છે ને ત્યાં હા 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 એની ઠીક નાતમાં તો ભેગા થઈએ પણ આમ ખ્યાલ ના આવી ગયો તમે હા તમારું નામ આરતીબેન આરતીબેન હા આવી ગયો તમારો નંબર હા આવજો ગીતાબેનને આમ ઓળખું પણ આમ ભેગા આપણે એમાં કેટલા પડ્યા સમાચાર બધા હા તો ભાઈ એમને તો શું વાત આપણે વાત આ જો પ્રણવભાઈ આ એનો ખાસ સીન છે હમણાં થઈ ગયું છે અને એણે અહીંયા ક્લાસ કર્યા હતા બહેનોને શીખવાડવા માટે આની કોસ્ટ વધી ગઈ કારણ કે આ મટીરિયલ જ કોસ્ટલી આવે છે કોકનું કામ કરો એટલે કોક માટે ભગવાન હારા રાખી વ્યક્તિગત કરશે બધી માંદા પડશે સેનાજીને બધું જાતે કર્યું આ બેન પીએચડી થયેલા છે આપણી સંસ્થામાં આપણે રાજેશ્રીબેન ચાચા રાજેશ સાહેબ છે ને બધું યાદ પણ આ શ્રીકાંતભાઈ આ લીપ પણ આર્ટ કહેવાય છે આર્ટ મટીરિયલ એટલે હજી આ આર્ટને અહીંયા પણ સમજી હા ત્રણ બહેનો પણ એ શીખીને એને બીજા ત્રણને કહે અહીંયા સરસ મહેનત લેવાની લેડીઝ બેન આનું શું હશે એક ગુરુ પ્રસાદ છે અને આપણને જો આપણને આટલું વ્યવસ્થિત કરતા હોય તો પછી આપણે ઈ જૈન છે બટેટા નહીં ખાય ખાલી બેંક ઓફ રેસીપી છે અમારે લેવા જેવું હોય તો 300 વાળા લઈ જ લાગે
ગણપુલે મહિલા મંડળ તથા લાયન્સ ક્લબ ઓફ સિહોર આયોજિત સિહોર ગામની શ્રમજીવી બહેનોએ કે જેઓ પોતે કંઈક બિઝનેસ કરતી હોય, પોતે જાતે કંઈક બનાવીને વેચતી હોય એવી તમામ બહેનો માટે આજે પ્રદર્શન કમ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં બહેનોને નિઃશુલ્ક ટેબલ પણ આપવામાં આવ્યા છે અને સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તેઓએ અહીંયા ભાગ લીધેલો છે અને બહેનોને ખૂબ સારો રિસ્પોન્સ મળેલો છે અને ઘણા બહેનો અહીંયા આવીને જોઈ ગયા. આ વસ્તુ કરવાનો એક જ ઉદ્દેશ છે કે બહેનોને પ્લેટફોર્મ મળે, કે બહેનો પોતાના ઘરે બેસીને જે કાંઈ કામ કરી રહ્યા છે એ કામનો એ લોકોને પ્લેટફોર્મ મળે, કે બહાર ખબર પડે કે અહીંયા આ વસ્તુ બની રહી છે, અહીંયા આ વેચી રહ્યા છે, આ વસ્તુ કામ કરી રહ્યા છે. એટલે બહેનોને જ પ્લેટફોર્મ આપવા માટે આ એક આયોજન છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છીએ અને ખૂબ સારો બહેનોનો અમને રિસ્પોન્સ મળે છે. બધું જ કામ પૂરું થયા પછી બહેનોને આ શ્રાવણ માસ નિમિત્તે સિંગ બટેટાની ખીચડી, લસ્સીનો નાસ્તો આજે દર વર્ષે અમે મહિલા મંડળ આપે છે, પણ આ વર્ષે અમને કુંતલબેન ધોળકિયા તરફથી આ નાસ્તો આપવામાં આવેલ છે. તેમજ પેંડા જે સ્વીટ તરીકે આપવામાં આવેલ છે એ પેંડા છે એ ડૉક્ટર શ્રીકાંતભાઈ દેસાઈના પત્ની અર્ચનાબેન અને દિવ્યાબેનના જન્મદિવસ નિમિત્તે પણ આજે આપવામાં આવેલ છે. તો તેઓનો તમામનો ખૂબ ખૂબ આભાર. આમાં ખાસ આકર્ષક હું રહ્યું હતું? હા, ખાસ આકર્ષક આમાં શું રહ્યું હતું? આમાં રાખડીની સહિત આકર્ષક રાખડીઓ રહી છે અને અમુક રાખડીઓ તો બહુ સરસ હતી કે જે ખરેખર કહીએ ને તો જ્યોતિષની દ્રષ્ટિએ સારી એવી રાખડીઓ હતી. તેમજ જે બહેનો પોતે જાતે બનાવીને લઈ આવ્યા છે ઇમિટેશનની વસ્તુઓ, તોરણ કે જે લોકો બહુ જ ઓછી પ્રાઇસે વેચે છે. આજે તમે આ ઇમિટેશન જુઓ છો તો જે મોટા શહેરોની અંદર જે ઇમિટેશનનો ભાવ 500 રૂપિયા, 1000 રૂપિયા હોય છે, જે અહીંયા ફક્ત એ લોકોને મિનિમમ પ્રાઇસ ગણીએ તો 500 રૂપિયા છે, એનાથી નીચે પણ પ્રાઇસમાં વેચવામાં આવે છે અને બહેનોને ખૂબ જ આકર્ષણ રહ્યું છે અને બહેનોને બધું બહુ જ ગમ્યું છે. તેમજ મોટું આકર્ષણ રહ્યું છે શ્રીનાથજીના વાઘાનું. મોટાભાગના બહેનોએ એમ થયું કે ના, અહીંયા શ્રીનાથજીના વાઘા, શ્રીનાથજીની દરેક વસ્તુઓ પણ મળી રહે છે. એટલે દરેક સ્ટોલ, પર્સનો સ્ટોલ હોય, કાપડનો સ્ટોલ હોય, ઇમિટેશનનો સ્ટોલ હોય, તેમજ ભલે આ એક લિપન આર્ટ ભાગ્યશ્રીબેન જાજલે એક નવી વસ્તુ અહીંયા સિહોરને ઇન્ટ્રોડ્યુસ કરી છે કે જેની અંદર કોસ્ટ વધી જાય છે, વસ્તુ વધી જાય છે, પણ લોકોને ખબર પડી કે આવી લિપન આર્ટ નામની વસ્તુ છે અને એ વસ્તુ આવી રીતે બનાવી શકાય છે. એટલે દરેકને ખૂબ સરસ પ્લેટફોર્મ મળ્યું છે અને દરેક બહેનો આજે અહીંથી અમે ખુશ થઈને જઈ રહ્યા છે. તો તમામનો ભાગ લેનારનો તેમજ કુંતલબેન ધોળકિયા અને દિવ્યાબેન દેસાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ, જય હિન્દ.